હવે કેવી રીતે કહેશો ગર્વથી ગુજરાતી? 10 વર્ષની માસૂમનો શું હતો વાંક? 12 વર્ષ બાદ ફરી રચાયો કાળો ઇતિહાસ. હેવાનિયત એવી કે કલ્પના પણ ન થાય. વાંક કોનો? માનસિકતા કે કાયદાનો? 8 દિવસ બાદ અંતે તડપીને તોડ્યો દમ. ક્યારે થશે ન્યાયનું એલાન? ગર્વથી ગુજરાતી કહેવા માટે હવે આપણે બે વાર વિચારવું પડશે, કેમ કે ગુજરાતના જ ભરૂચમાં માત્ર 10 વર્ષની માસૂમ બાળકી સાથે આપણે કલ્પના પણ ન કરી શકીએ એ પ્રકારની હેવાનિયત થઈ છે. 16 ડિસેમ્બર 2024ના રોજ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી હતી. ઝારખંડનો એક પરિવાર રોજી રોટીની આશાએ ગુજરાતના ભરૂચમાં સ્થાયી થયો હતો. અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પતિ પત્નીને ક્યાં ખબર હતી કે તેઓ રોજગાર અર્થે બહાર જશે અને ત્યાં પાછળ તેમની દીકરીની લાંચ લૂંટાશે. 16 ડિસેમ્બરનો એ દિવસ પરિવાર ક્યારેય નહીં ભૂલે. નિત્યક્રમ મુજબ પતિ પત્ની મજૂરી કામ અર્થે બહાર જાય છે. આ સમયે બાજુમાં રહેતો 36 વર્ષીય પડોશી વિજય પાસવાન નામનો આરોપી તેનું અપહરણ કરી તેના મકાનની નજીક આવેલી ઝાડીમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચરે છે. આ નિર્જન સ્થળે હેવાનિયતની તમામ હદ વટાવી હતી. દુષ્કર્મ બાદ તે બાળકીને મરતી છોડી ભાગી ગયો હતો. આશરે સાંજે 5:30 વાગે તેની માતા મજૂરી પરથી પરત આવી ત્યારે તે બાળકીને શોધે છે. તે બીજા બાળકોને તેમની મોટી બહેન વિશે પૂછતા તેમને જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે. આશરે 6:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી ત્યારે અચાનક તેની પુત્રીનો અવાજ સાંભળતા બાળકીની માતા કોલોનીની દિવાલ તરફ જોવા ગઈ તો ત્યાં તેને પોતાની પુત્રીની દિવાલની પાછળ લોહીલુહાણ હાલતમાં જોઈ. ત્યારબાદ માતાએ કોલોનીમાં રહેતા અન્ય લોકોને મદદ માટે બોલાવી બાળકીને તાત્કાલિકપણે સારવાર માટે રિક્ષામાં જીઆઈડીસીમાં આવેલ દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવી હતી. તો બાળકીને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસે તો ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપીની એ કબૂલાત કે હા સાહેબ, પહેલા મેં રેપ કર્યો અને પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાનની છે. આ હેવાન વિજય પાસવાને તો પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂવાટા ઊભા થઈ ગયા છે. આ હેવાન આટલેથી નહોતો અટક્યો. તેને પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે એકાદ મહિના અગાઉ પણ તેણે આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા બાપની ચૂપ્પીએ અંતે આ દીકરીનો જીવ લઈ લીધો. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દુષ્કર્મના 180 કલાક બાદ મોત થયું છે. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ 2 કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકી સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી. ગુજરાતની નિર્ભયાને બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5:15 ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6:15 પોતાનો દમ તોડી દીધો. રાત્રિના 2 વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવ દેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો. સરકાર ઉપર આક્ષેપ કરતા પહેલા ખુદના ગિરેબાન અને માનસિકતા જોઈએ તો ક્યાંક સમજાશે કે સૌથી પહેલા જરૂર કાયદાની નહીં, આપણી માનસિકતા સુધારવાની છે. એ વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો. 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો. આ જ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પર ગરજ્યા છે. ઈશુદાન ગઢવીનું કહેવું છે કે ભાજપના કુશાસનમાં ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી શક્યા નહીં. ગુજરાતમાં 10 વર્ષની દીકરી સાથે નિર્ભયા જેવી બર્બરતા કરવામાં આવી હતી. તેનું આજે દુઃખદ અવસાન થયું છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. ગુજરાતના લોકોએ જાતે જ પોતાની દીકરીઓની રક્ષા કરવી પડશે. સરકાર પર ભરોસો રહ્યો નથી. તમે કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠા હતા. શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર બેસશે ગુજરાતની નિર્ભયા માટે?
આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કયા શબ્દોમાં અમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. સવારે 1 થી 5 વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે. અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે, આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે. આ ગુજરાતની ભાજપ સરકાર ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી.